આ મુદ્દો એ લોકો માટે છે જેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ જાણે અજાણે કરે છે. રાજ્યમાં હવે ટ્રાફિક ચલણ માટે ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત ચલણ જારી કર્યા એટલે કે ચલણ જે દિવસે ફાટ્યું ઇસ્યુ થયું તે તારીખથી 75 દિવસની અંદર દંડ ભરવો પડશે. ટ્રાફિક ચલણને જો પડકારવું હોય તો તે માટે 45 દિવસનો સમય અપાશે. 45 દિવસમાં ચલણ સામે પડકાર આપણે ન કરીએ તો આપણા માટે ચલણ સ્વીકાર્ય ગણાશે અને 45 દિવસ બાદ ચલણની ચૂકવણી ત્યારબાદના વધારાના 30 દિવસમાં કરવી પડશે. એટલે કે ચલણ ઇસ્યુ થયું તેના 75 દિવસમાં ચૂકવણી કરી દેવી પડશે. ચલણ સામેના પડકાર સક્ષમ અધિકારી નામંજૂર કરે તો આદેશ બાદ 30 દિવસ સુધીમાં એ રકમ ભરવી પડશે. નક્કી સમય મર્યાદામાં ચલણ ભરવાની કાર્યવાહી ન થાય તો વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ એટલે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ અને જેના નામનું વાહન હશે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સંબંધિત સેવાઓ અટકી જશે. બાકી ચલણની સ્થિતિમાં વાહન પોર્ટલ પર નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ નોંધાશે. જો ચલણને કોર્ટમાં પડકારવું હશે તો ચલણની 50% રકમ ભરી દેવી પડશે, પછી જ કોર્ટમાં જઈ શકાશે. આ તમામ એના માટે છે જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. પણ એક આદર્શ ભારતીય નાગરિક તરીકે કેમ આપણે સંકલ્પ ન કરીએ, જાણી જોઈને ક્યારે ટ્રાફિકનો ભંગ ન કરીએ? કેમ આપણે આપણા દેશના નિયમો, આપણા પ્રદેશના નિયમોનું પાલન ન કરીએ? આપણે તમામ લોકો સંકલ્પ લઈએ, આપણા દેશની સરકારે બનાવેલા, આપણા પ્રદેશની સરકારે બનાવેલા નિયમોનું પાલન કરીએ અને એ પણ એ નિયમો જે રોજબરોજ આપણા જીવનની અંદર જરૂરી છે. ટ્રાફિકની સમસ્યાથી આપણને આઝાદી મળે તે માટે આપણે તમામે સંયુક્ત પ્રયાસ કરવો પડશે અને પ્રયાસ સ્વથી કરવો પડશે. આવતીકાલે સ્વતંત્રતા પર્વ છે, 15 ઓગસ્ટ છે. આ તમામને એબીપી અસ્મિતાની સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છા. આવતીકાલે વહેલી સવારથી જ જીવંત પ્રસારણ આપ જોઈ શકશો. દેશના તમામ ખૂણે ખૂણેથી, પ્રદેશના તમામ ખૂણે ખૂણેથી ફ્લેગ હોસ્ટિંગના દ્રશ્યો હશે, દેશભક્તિના રંગ હશે. બસ દેશભક્તિના રંગમાં જીવનની અંતિમ પળ સુધી આપણે તમામ રંગાયેલા રહીએ અને જય હિન્દનો નારો દુનિયાભરમાં બુલંદ કરીએ. ફરી એકવાર તમામને ખૂબ ખૂબ શુભેચ્છા.